જૂનાગઢમાં વિસાવદરમાં ખેડૂત આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે એક વિશાળ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથથી દ્વારકા સુધીની કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા ગઈકાલે વિસાવદર ખાતે આવી પહોંચી। આ તકે યાત્રામાં જોડાયેલા કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, હીરાભાઈ જોટવા, પૂર્વ ધારાસભ્ય લલિત સહિતના મહાનુભાવો આ તકે સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાતની અંદર કમોસમી વરસાદે ગુજરાતની અંદર જગતના તાત ખેડૂતને બરબાદ કરી નાખ્યો છે અને જો ખેડૂત બરબાદ થશે તો ઓટોમેટિકલી જનતાને કોઈ પણ જાતનું અનાજ નહીં મળે, વેપારીઓની દુકાન નહીં ચાલે। એટલે ખેડૂત છે એ આબાદ રહેવો જરૂરી છે આ દેશ માટે, આ દુનિયા માટે અને બધા માટે, કારણ કે એને આપણે જગતનો તાત કંઈ જ પણ જગતનો તાત મુશ્કેલીમાં છે અને જ્યારે જગતનો તાત મુશ્કેલીમાં હોય ત્યારે આશા સરકાર પાસે જ હોય। અમે સરકારને જગાડવા માટે નીકળ્યા છીએ કારણ કે સરકાર અત્યારે બિહારની ચૂંટણીની અંદર વ્યસ્ત છે। એને અત્યારે ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી। ખેડૂતોની ચિંતા કરીને સંપૂર્ણ દેવા માફની અમારી માગણી છે અને એમને જે પેકેજ આપવાનું છે એ અલગ છે અને તાત્કાલિક સહાય મળે તો ખેડૂતો અત્યારે નવું બિયારણ લઈને શિયાળુ પાક પણ કરી શકે, નહીંતર ચોમાસું પાક તો નિષ્ફળ ગયો છે, સાથે સાથે શિયાળુ પાક પણ જો નિષ્ફળ જાય તો એની સીધી અસર આમ જનતા ઉપર પણ પડશે અને જનતા દુઃખી થશે। એટલે સરકારને વિનંતી નથી કરતા, આ અધિકાર છે ખેડૂતોનો, આ અધિકાર છે અમારો, આ અધિકાર છે જનતાનો અને અમે અમારો અધિકાર લેવા માટે આ યાત્રા કાઢી છે। તાત્કાલિક સરકાર સંપૂર્ણ દેવા માફ ખેડૂતોના કરે, સર્વેની વાતો, બાકીની જે બધી વાતો છે, મિટિંગોની વાતો એ બંધ કરી અને તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરે, આ માટે અમે નીકળ્યા છીએ। ખાસ કરીને જોવા જઈએ વિક્રમભાઈ જે અહીંના ઉમેદવાર હતા એ ક્યાંય આપની આજની સભામાં દેખાયા? હું કોઈ પોલિટિકલી વાત માટે નથી નીકળ્યો, હું અત્યારે ખેડૂતોના દેવા માફ માટે નીકળ્યો છું। કોંગ્રેસના ખેડૂતોના દેવા માફની વાત નથી કરતો। કોઈ પણ પાર્ટીના ખેડૂત હોય, ખેડૂત છે અને ખેડૂતને નુકસાની છે તો એ ખેડૂતના દેવા માફ થવા જોઈએ। રાજકારણની વાત આવશે, ચૂંટણીની વાત આવશે ત્યારે ચૂંટણીની વાત કરશું। લોકોને ક્યારે શું કરવું એ લોકો નક્કી કરે। લોકોનો નેતા કોણ છે, લોકોના દુઃખમાં કોણ ઊભું રહે છે, લોકોની મુશ્કેલીમાં કોણ ઊભું કરીએ છે એ સમયે જનતાએ નક્કી કરવું પડશે। અમે ખેડૂતોના હિતેચ્છુ છીએ, હતા અને રહેવાના છીએ। આ દેશની આઝાદી પણ કોંગ્રેસે અપાવી છે, આ દેશની લોકશાહી પણ કોંગ્રેસે ટકાવી છે અને આવતા દિવસની અંદર ભારતની અંદર કોઈ પણ જનતાને કોઈ પણ જાતની પીડા થાય તો કોંગ્રેસ એના માટે જે કંઈ કરવું ઘટે કરવા માટે સક્ષમ છે, લડે છે અને ચૂંટણી ટાણે ચૂંટણીની આપણે ચર્ચા કરશું। આજ તો ખેડૂતોના દેવા માફની ચર્ચા છે। આ જે નેતા આવ્યા એને વિદેશી બેગો બની અને પબ્લિક ખેડૂતો હાવ પાયમાલ જ થઈ ગયો। તો હવે કરવાનું આપણે હાલ અત્યારે કોંગ્રેસની યાત્રા ખેડૂતને પડખે ઉભા બરાબર અને અમારું દુઃખ સમજે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે। પરિસ્થિતિ તો હવે અમારી હંડે સાફ થઈ ગયું, કાંઈ નથી। આ લુગડા પહેરાવી છે, કાંઈ અમારી પાસે નથી। હંડે સાફ કુદરત પૂછો એટલે હંડે થઈ ગયું છે। હવે અમારી પાસે ખાવાનું વાવવાનું કોઈ વસ્તુ નથી। હવે તો સરકાર અમારો દેણો માફ કરે અને નવેસર દેણ આપે એટલે અમે વાવેતર કરીએ, નકર હવે અમે દવા પી આત્મવિલોપ કરીએ। બીજું યાત્રા તો અમારે જો ભાઈ માન્ય કરે તો, નકર સરકાર ન માન્ય કરે તો અમારો આત્મવિલોપ કરવાનો ટાઈમ આવી। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।